વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન. વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાં મહિલાની હત્યાના બનાવમાં પોલીસ તપાસને વધુ ગતિ આપતા આરોપી સાથે સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલાં રાત્રે મહિલાની હત્યા કરી તેના મૃતદેહને ખેતરના ઝાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ગંભીર બનાવ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને ઘટનાની સચોટ માહિતી મેળવવા માટે આજે ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આ કામગીરી દરમિયાન તાલુકા એલસીબી અને તાલુકા પોલીસની ટીમોએ આરોપીની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમ ફરીથી રજૂ કરાવ્યો હતો. ઘટનાની હકીકત, સમયરેખા અને આરોપીની ભૂમિકા સ્પષ્ટ થઈ છે તે માટે વિગતવાર તપાસ હાથ ધરાઈ રહી છે. પોલીસે સૂત્રો મુજબ આ રિકન્સ્ટ્રક્શનથી કેસમાં મહત્વપૂર્ણ માહિતી મળવાની સંભાવના છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આવનારા સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એ ટાઈમે 5:30 ખેડૂત અહીંયા આવ્યા હતા, રીતેશભાઈ વાળંદ. એમણે મને જાણકારી આપી. એમને જ્યારે બોડી જોઈ ત્યારે બોડીના પગ જ દેખાતા હતા. અમે નક્કી નથી કરી શકતા, પોલીસ બી નહોતા કરી શકતા કે લેડીઝ છે કે જેન્ટ્સ છે. પછી પોલીસ આવ્યા પછી એને ખબર પડી કે આ લેડીઝ છે. પછી એના ગતિવિધિ ચાલુ કર્યા અને બધાને બોલાવીને જિલ્લા પોલીસ તંત્ર આવ્યું અને તાલુકા પોલીસ તંત્ર એકદમ એક્ટિવ અહીંથી પીએમમાં લઈ ગયા. પછી એના ઉપર કેબલ વીંટાળે, ચાદર ઉપર કેબલ 4 આંટા મારીને ગાંઠ મારેલી હતી પ્લગ સાથે. તો પોલીસે ખોલીને એની પહેચાન કરવાની કોશિશ કરી, પણ મોઢું એટલું બધું ઘવાયેલું હતું કે આખું બ્લડ જતું રહ્યું હતું, એટલે કોઈ ઓળખાણ થઈ શકી નહીં. અમે આજુબાજુના સંપર્કો કર્યા પણ ખબર ના પડી. પણ જેને ઉપર ચાદર ઓઢાવી હતી એ ચાદર ડીમાર્ટમાંથી ખરીદી હતી. એના સ્ટીકર પરથી આ રોહન નામના આરોપીની શોધખોળ ચાલુ કરી અને એ આરોપી મળી આવ્યો. તો શું કહેશો, આવા એકાંત જગ્યામાં લોકો પ્રેમી પંખેડા આવા એકાંતનો સમય કાઢવા માટે આવતા હોય છે, તો આ ગામ તરફે કોઈ પ્રતિબંધન કે એવું છે? અમે પહેલાં બી આના માટે ખૂબ ઝુંબેશ ઉઠાવી હતી, પણ એવો જગ્યા બદલીને બીજી જગ્યાઓ પર જાય છે. આજે આપણે રિકન્સ્ટ્રક્શન કરવા આવ્યા એના 15 મિનિટ પહેલાં જ એક કપલ આવીને અહીંયાથી ભાગી ગયું. એમને કોઈની કોઈ વસ્તુની પડી નથી, એમની પોતાની જાનની નથી પડી. એટલે આવી જગ્યાઓ ના આવે તો હું તો કહું સારું, જેથી એમની જાનહાનિ ના થાય. ગયા વર્ષે પણ એક યુવતીની હત્યા થયેલી, પણ તે પણ કિસ્સો બહાર આવ્યો તો ફરી એક વર્ષ બાદ આવ્યો છે. તો શું કહેશો, આ રોકવા માટે પોલીસ તંત્ર તમે શું જાણો? પોલીસ તંત્ર તો સારું કામ કરી રહી છે. પોલીસ પર ખોટા આક્ષેપો લાગે છે. લોકો અહીંયા આવીને બેસે અંધારામાં લાભ લેવા માટે. એનો અમે તે દિવસે જ્યારે બોડી મળી અમે 4 વાગ્યા સુધી અહીંયા જાગ્યા. પોલીસ તંત્ર આખું અહીં 4 વાગ્યા સુધી રહ્યું. પોલીસે શોધખોળ ચાલુ કરી ત્યારે આ સફળતા મળી છે. એમને તો ઘેર જઈને ઉઠીને બોલવાનું છે કે પોલીસ કશું કરતી નથી. પોલીસ તો ખૂબ કાળજી લઈને અહીં ધ્યાન રાખીને આરોપીને 24 કલાકમાં શોધી કાઢ્યો છે. તો હવે આવો બનાવ બન્યો છે, હવે તમારા ગામ લોકો થકી હવે કેવી સજાગ રહેશો, કે તકેદારી પગલાં લેશો? અમે આ જગ્યા પર નવા છે. અમે જે મેઇન જગ્યાઓ હતી ત્યાં તો રિસ્ટ્રિક્શન કરી દીધું. આ જગ્યા નવી એમને પોઈન્ટ શોધી નાખ્યો છે, કારણ કે નજીકમાં વોટર પાર્ક આવેલું છે, એટલે તેનો લાભ અહીંથી અડધા કિલોમીટરમાં જ છે. એનો લાભ લઈને અહીં આવે છે. પણ હવે નવી ઝુંબેશ અમે ચાલુ કરવા જઈ રહ્યા છે.